મહીસાગર જિલ્લામાં ગઈકાલે રાત્રે વરસેલા વરસાદને કારણે હાલોલ શામળાજી હાઈવે પર સ્થિતિ વણસી છે. દેગમડા ગામ પાસે મહીસાગર નદી પરના બ્રિજ ઉપર પાણી ભરાઈ ગયું છે. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થાના અભાવે બ્રિજ ઉપર ભરાયેલા પાણીમાંથી વાહન ચાલકોને પસાર થવું પડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈ સ્થાનિક લોકોએ પ્રશાસન સામે સવાલો ઉઠાવ્યા છે. પ્રશાસન પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી આગામી ચોમાસામાં વધુ વરસાદ થાય ત્યારે આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે યોગ્ય પગલાં લેવાની તેમના દ્વારા માંગ ઉઠવા પામી છે. જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ અંકલેશ્વર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.